music. तो मित्रों आगे તમે જે ડેમોની અંદર ટેટસ જોયું તેવું ટેટસ બનાવવા માટે તમારે લાઇટ મોશન ઓપન કરી દેવાનું છે। લાઇટ મોશન ઓપન કર્યા બાદ ફૂલ પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાનું છે। ડાઉનલોડ કર્યા બાદ મિત્રો અહીંયાથી તમારે ફોટા એડ કરવાના છે। જે કંઈ ફોટા પર તમારે ટેટસ બનાવવો હોય તે ફોટા તમારે એડ કરવાના છે। પ્લસનું આઇકન આપ્યું છે નીચે તેના પર ટચ કરી લેવાનું છે। ટચ કર્યા બાદ અહીંયાથી મીડિયા પર આવી જશે। મીડિયા પર આવીને અહીંયાથી તમારે ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે। જે કંઈ ફોલ્ડરની અંદર તમારે ફોટા હોય તે ફોલ્ડર અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે। આપણે અહીંયાથી ફોટો એડ કરીને તમને બતાવી દઈએ મિત્રો। અહીંયાથી આપણે ફોટો સિલેક્ટ કરી દીધો છે। ફોટો સિલેક્ટ કર્યા બાદ અહીંયાથી તમારે શું કરવાનું છે, આ ફોટાની ઉપર લાવી દેવાનું છે। મોર ટ્રાન્સફર છે તેના ઓપ્શન પર ક્લિક કરીને અહીંયાથી ફોટાને આ રીતે લાવી દેવાનું છે। ત્રીજા નંબરનું આઇકન દેખાય તેના પર ક્લિક કરીને ફોટાને તમારે આ રીતે બરાબર આટલું કમ્પ્લીટ કરી રાખવાનું છે મિત્રો। આપણે ફોટાને બરાબર આ સાઈઝનો આટલું કર્યા બાદ તમારે શું કરવાનું છે મિત્રો, આપણે અહીંયાથી તમારે ફોટાને સોંગના એન્ડમાં જઈને સોંગ પ્રમાણે ખેંચી લેવાનું છે। સોંગના એન્ડમાં જઈને ફોટા પર ક્લિક કરી દેવાનું છે। બીજા નંબરનું ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરીને આ ફોટાને ખેંચી લેવાનું છે। સાઈડમાં 3 લાઈન આપે 3 લાઈન ઉપર ક્લિક કરીને સૌથી નીચે ફોટાને ખેંચી લેવાનું છે। જે આપણું અહીંયાથી ઇફેક્ટ આપેલી છે તેના ઉપર લાવીને અહીંયાથી આ રીતનું લાવીને સેટ કરી દેવાનું છે। સેટ કર્યા બાદ અહીંયાથી તમારે જે ફોટો એડ કરે છે તે ફોટા પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટીનું ઓપ્શન છે તેના પર જઈને બીજે લાઇટનો ઓપ્શન છે તેના પર ક્લિક કરીને સ્ક્રીન કરી લેવાનું છે। એટલે ફોટો તમારો કંઈક આ રીતનો થઈ જશે। તો તમારે નાનો મોટો કરીને અહીંયાથી બરાબર સેટ કરી લેવાનું છે અને આ રીતે ફેસ હોય આ રીતનું તે આ રીતે સેટ કરી લેવાનું છે। આટલું કર્યા બાદ પ્લસનો આઇકન ક્લિક કરીને બીજું તમારો ફોટો એડ કરવાનો રહેશે મિત્રો। બીજો ફોટો હોય તમારે આ રીતે એડ કરી લેવાનો છે। એડ કર્યા બાદ અહીંયાથી તેને સોંગ પ્રમાણે ખેંચી લેવાનું છે। સોંગને એન્ડમાં જઈને ફોટાને સોંગ પ્રમાણે ખેંચી લેવાનું છે। સોંગ પ્રમાણે ખેંચીને નીચે લાવી દેવાનું છે। નીચે લાવીને જે અંદર નીચે ઇફેક્ટ છે તેના ઉપર લાવીને સેટ કરી લેવાનું છે મિત્રો। અહીંયાથી આ રીતની ઇફેક્ટ છે તે ઇફેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે। અહીંયાથી ફોટા ઉપર ક્લિક કરીને મોર ટ્રાન્સફર પર ક્લિક કરીને ત્રીજા નંબરના ઓપ્શન પર ક્લિક કરીને ફોટા નાનો કરી લેવાનો છે। નાનો કરીને અહીંયાથી તમારે જેટલો પણ અહીંયાથી આ જે ઇફેક્ટ છે તે પ્રમાણે તમારે રાખી લેવાનું છે। નીચે લાવી દેવાનું છે। નીચે લાવીને આ રીતે બરાબર આ રીતનું સેટ કરી લેવાનું છે મિત્રો। આપણે અહીંયાથી બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટી પર જઈને સ્ક્રીન કરી લેવાનું છે। એટલે ફોટો તમારો કંઈક આ રીતનો આવી જશે અને તમારો ટેટસ છે બનીને રેડી થઈ જશે। બાકી બીજું બધું તમારે રીતે સેટ કરી લેવાનું રહેશે। શેરના ઓપ્શન પર ક્લિક કરીને સેવનું આઇકન છે એક્સપોર્ટ તેના પર ક્લિક કરીને વિડીયોને સેવ કરવાનું રહેશે। વિડીયો તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો। નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો। ત્યાં સુધી જય માતાજી।